નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. કચ્છ યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ તેમજ જરૂરી સુવિધાઓ આપવા NSUI દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કચ્છ યુનિવર્સિટી અને કોલેજોમાં શિક્ષણનું સ્તર સંપૂર્ણપણે કથળી રહ્યું છે. અધ્યાપકોની ઘટ, જરૂરી સુવિધાઓનો અભાવ જોવા મળે છે. કાયમી કુલપતિ નથી. રજિસ્ટ્રાર પરીક્ષા નિયામકની નિમણૂક કરવી જરૂરી છે. વિદ્યાર્થીઓને કચ્છ બહાર અભ્યાસ કરવા જવું પડે છે. શિષ્યવૃત્તિ, આર્થિક સહાય વિદ્યાર્થીઓને મળે તે જરૂરી છે. ખાનગી કોલેજો બેફામ ફી લે છે. તેની સામે કાર્યવાહી કરવાની માંગ NSUI દ્વારા કરવામાં આવી છે. આજે છેલ્લા 3 વર્ષથી કચ્છ યુનિવર્સિટી કાયમી કુલપતિ, રજિસ્ટ્રાર, પરીક્ષા નિયામક જેવી અનેક મહત્વના જે હોદ્દાઓ છે એ પૂરા નથી. એના માટે NSUI મારફતે અહીંયા રજૂઆત કરવા આવેલ. અમારી મુખ્ય ઉદ્દેશ્ય કચ્છ યુનિવર્સિટી કાયમી કુલપતિ, રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામક અને જે વિવિધ ફેકલ્ટીમાં ઘટ છે એની અમારી મુખ્ય માંગણીઓ હતી અને અમને સારો પ્રતિસાદ મળ્યો છે. અને ઉપર સરકાર સુધી, રાજ્યપાલ સુધી અમારે જે માંગણી છે એ પહોંચાડશે. આ સમસ્યાને ઉકેલ નહીં આવે તો NSUI મારફતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે કચ્છ યુનિવર્સિટી અને કોલેજોમાં સ્ટાફની ઘણી જ ઘટ છે, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક બંનેની, જે તાત્કાલિક ધોરણે ભરવામાં આવે. અને જે યુનિવર્સિટી અને કોલેજ કક્ષાએ વિદ્યાર્થીઓને અસુવિધાઓ પડે છે, જેવી કે પાર્કિંગની વ્યવસ્થા, પાણીની, શૌચાલયની, બેસવા માટેની જગ્યા, બગીચાઓ, યુનિવર્સિટીમાં રમતગમતના સાધનો અને રમતગમતનું મેદાન નથી જે બનાવવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ પોતે શિક્ષણ સાથે મનોરંજન પણ મેળવી શકે. શ્રી કૃષ્ણ કલેક્શન ભુજની તળાવ શેરી મધ્યે ફેશન જગતની અવનવી વેરાયટીનો ખજાનો એટલે શ્રી કૃષ્ણ કલેક્શન, જેમાં લેડીઝ વેરમાં લેડીઝ જીન્સ, જેગિન્સ, ફેન્સી ટોપ, કુર્તી, પ્લાઝો, જમ્પસૂટ, જીન્સ કેપ્રી, હેરમ, ટી શર્ટ, નાઇટ ડ્રેસ, વન પીસ, પાર્ટીવેર ટોપ, પટિયાલા, સલવાર, ટ્રેક, ધોતી, હેરમ, શર્ટ, સ્ટોકિંગ્સ, શોર્ટી, બરમુડા, બ્લીચીસ તેમજ અનેકવિધ વેરાયટી હાજર સ્ટોકમાં. ₹100 કે તેથી વધુ કિંમતમાં તેમજ જેન્ટ્સ વેર અને બોયઝ વેરમાં ટી શર્ટ, ટ્રેક, કેપ્રી પાયજામા, નાઇટ ડ્રેસ વગેરે જેવી અનેકવિધ વેરાયટી શ્રી કૃષ્ણ કલેક્શનમાં તેમજ ચિલ્ડ્રન વેરની તમામ વેરાયટીઓ જોવા અવશ્ય પધારો. શોરૂમનું સરનામું શિવપારસ કોમ્પ્લેક્સ, તળાવ શેરી, ભુજ, કચ્છ. ફોન નંબર 02832225549. કચ્છમાં વધી રહેલા ડેન્ગ્યુના બનાવોને ધ્યાને લઈને ભુજની જીગર જનરલ હોસ્પિટલમાં પેટલેટ લેબોરેટરી શરૂ કરાઈ છે. હેમરેજિક ડેન્ગ્યુના કેસમાં માનવ શરીરમાંથી પેટલેટ એટલે કે રક્તકણ ઓછા થઈ જાય છે. તે માટે આ લેબોરેટરી મુખ્ય ભૂમિકા ભજવશે. અત્યાર સુધી આ પેટલેટ લેબોરેટરી કચ્છમાં ન હોવાને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ પેટલેટ લેબોરેટરી હેમરેજિક ડેન્ગ્યુના કેસમાં માનવ શરીરમાં રક્તકણ એટલે કે પેટલેટ ઓછા થઈ જાય છે ત્યારે તે વ્યક્તિના બ્લડમાં પેટલેટ એટલે કે રક્તકણ આ લેબોરેટરી દ્વારા આપવામાં આવે છે. અત્યાર સુધી 15 જેટલા લોકોને પેટલેટ આપવામાં આવ્યા છે, તેમ સિવિલ સર્જન જિજ્ઞા દવેએ જણાવ્યું છે. ડેન્ગ્યુ માટે જે જનરલ ટ્રીટમેન્ટ તો બધી આપવામાં આવે છે, પણ આપણે સૌ જાણીએ છીએ એના પ્લેટલેટ ડેન્ગ્યુમાં ખૂબ ઓછા થઈ જાય છે. તો આ માટે સ્પેશિયલી આપણને 1 થી 1.5 મહિના પહેલાં જ કમ્પોનન્ટનું લાયસન્સ મળેલું છે, જેમાં આપણે તરત જ પ્લેટલેટ રીચ પ્લાઝમા PRP એને આપીએ છીએ. અને એવા આપણે અત્યાર 1.5 મહિનામાં 50 PRP આપેલા છે. અને એના માટે ખાસ સ્પેશિયલ ડેન્ગ્યુમાં જેના પ્લેટલેટ ઓછા થઈ ગયા છે એવા 15 કેસને આપેલા છે. તો આપણે અહીંયા જે પહેલાં પ્લેટલેટ્સ માટે બહાર જવું પડતું હતું એ હવે જીકે જનરલ હોસ્પિટલમાં પ્લેટલેટ મળી શકે છે. એટલે આ એક ખાસ એની ટ્રીટમેન્ટમાં પાર્ટ તરીકે આવે છે કે જે દર્દીને જ્યારે પ્લેટલેટ ઘટી જાય છે તો તરત જ આપણે પ્લેટલેટ આપી શકીએ છીએ. કચ્છ લેવા પટેલ યુવા સેના પ્રેઝન્ટ કચ્છ બજાર બિઝનેસ એક્સપો એટલે કે KBBE નું ધમાકેદાર આગમન તારીખ 25, 26 અને 27 ડિસેમ્બરના રોજ કચ્છમાં. આ એક્સપોમાં તમામ જ્ઞાતિના તમામ ધંધાર્થીઓને ભાગ લેવા હાર્દિક નિમંત્રણ છે. લેવા પટેલના જ્ઞાતિના ધંધાર્થીઓ માટે ફ્રી સ્ટોલ. આ 3 દિવસીય એક્ઝિબિશનમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં NRI માટે ખાસ ઇવેન્ટ, સેલિબ્રિટી ઇવેન્ટ તેમજ એવોર્ડ સમારંભ પણ ખરો છે.
કચ્છ બજાર બિઝનેસ એક્સપો 2015 નું ઇન્વિટેશન અમારી ટીમ દ્વારા વિદેશ વસતા NRIઓને હેન્ડ ટુ હેન્ડ આપવામાં આવશે. તારીખ 25, 26, 27 ડિસેમ્બર 2015 ત્રિદિવસીય એક્સપોનું UK, ઓસ્ટ્રેલિયા, કેન્યા, કેનેડા તેમજ કચ્છમાં ટીવી પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. KBBE આપના ધંધા રોજગારને, આપના બિઝનેસને, આપની પ્રોડક્ટને વિશ્વ સ્તરે લઈ જવા તૈયાર છે. શું આપ તૈયાર છો? સ્થળ લાલન કોલેજ ગ્રાઉન્ડ, લેવા પટેલ હોસ્પિટલની બાજુમાં, ભુજ મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. સ્ટોલ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે. સ્ટોલ બુકિંગ માટે સંપર્ક કરો 8469762503, 9825843010, 9825322727, 999797 99903. Our website www.kachbazar.in. કચ્છના પ્રભારી અને ગુજરાતના આરોગ્ય મંત્રી શંકર ચૌધરી આજે ભુજની જીકે જનરલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. આજે સવારના ભાગમાં હોસ્પિટલના વિવિધ વોર્ડની મુલાકાત લીધી હતી. આરોગ્ય મંત્રીની ઓચિંતી મુલાકાતથી હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવી ગયું હતું. સાથે જિલ્લા આરોગ્ય અધિકારી અને સિવિલ સર્જન પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. શંકરભાઈ ચૌધરીએ આજની આ મુલાકાતમાં વધી રહેલા ડેન્ગ્યુના કેસ સંદર્ભે હોસ્પિટલના સંચાલકો સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. ના, ઉદ્દેશ તો એમની એક વિઝિટ જ હતી, સરપ્રાઇઝ વિઝિટ હતી એમની, કે હોસ્પિટલમાં અચાનક જઈએ તો શું જોવા મળે છે. એટલે ઇવન અમને પણ 5 મિનિટ પહેલાં જ ખબર પડી હતી અને અમે તરત બધા લોકો તૈયાર હતા, અહીંયા હોસ્પિટલમાં પણ હતા. મને પણ મેસેજ મળ્યો, હું પણ આવી ગયો તરત. એટલે જ્યારે સર આવ્યા ત્યારે અમે બધા એમને રિસીવ પણ કર્યા. એટલે એક જાતની અચાનક વિઝિટ કરવાથી પણ તંત્ર કેટલું સજાગ છે એ જાણવાનો હેતુ પણ હોઈ શકે. અહીંયા ખાસ કરીને જે થેલેસેમિયા વોર્ડ છે, પછી બ્લડ બેંક છે, પછી જે આપણું પ્લેટલેટ અલગ કરવાનું મશીનનું જે લેબોરેટરી છે એ બાજુ છે. કારણ કે એમનો મેઇન કન્સર્ન તો કે ભાઈ ડેન્ગ્યુના કેસ છે એમાં ફેસિલિટી બધી મળે છે કે નહીં, અને વધારે કે ભાઈ બ્લડમાં એના કોમ્પોનન્ટ જરૂર પડે તો કોમ્પોનન્ટની વ્યવસ્થા છે કે નહીં એ એમને અહીંયા ચર્ચા પણ કરી અને જાતે જોઈને વેરીફાઈ પણ કર્યું કે હવે અહીંયા વ્યવસ્થા ગોઠવાયેલ છે. એની સાથે સાથે જે આપનો જૂનો પ્રશ્ન હતો કે ડેન્ગ્યુ કેસના રોજે રોજ ટેસ્ટ થાય છે એ પણ જોયું કે ભાઈ હવે અહીંયા ડેન્ગ્યુનો કેસ જેમ આપણે 2-3 દિવસે મળતા હતા એના બદલે રોજે રોજ ટેસ્ટ થાય, રોજ એનું રિઝલ્ટ મળી જાય. એ પણ એમને વેરીફાઈ કર્યું. ખાસ કરીને હોસ્પિટલમાં એ મુલાકાત લીધી. આશાપુરા ન્યૂઝ પ્રસારણ સમય ભુજમાં રાત્રે 9 કલાકથી 9:30, બપોરે 2 કલાકથી 2:30, માધાપર, વર્ધમાન નગર, લેર, ભુજોડી, NRI નગર 24 કલાક પ્રસારણ, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, અબડાસાના 300 ગામડા 24 કલાક પ્રસારણ, ભુજ આસપાસના પટેલ ચોવીસીના ગામડા રાત્રે 8:30 થી 9 કલાકે તેમજ 10 કલાકથી 10:30, બપોરે 1 કલાકથી 1:30. પૂર્વ કચ્છમાં પ્રસારણ રાપર, ભચાઉ, સામખિયારી તેમજ અંજાર તાલુકાના ગામડા રાત્રે 8:30 થી 9 કલાકે તેમજ બપોરે 1:30 થી 2 કલાકે તેમજ સોશિયલ મીડિયામાં પણ એપ્લિકેશન મા ન્યૂઝ, વેબસાઇટ www.maasaapuranews.com. ભુજ શહેરના ઘનશ્યામનગર ખાતે આવેલ કૈલાસ ગુફામાં મોમાઈ માતાજીના 21મા પાટોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન તારીખ 28-10-2015 થી 3-11-2015 સુધી કરવામાં આવશે. આ પ્રસંગે પોથી યાત્રા, કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ અને નારાયણ યજ્ઞ યોજાશે. આપણે તારીખ 28 થી તારીખ 3 સુધી, તારીખ 28-10 થી તારીખ 3-11 સુધી શ્રીમદ ભાગવત કથા છે. કૈલાસ ગુફામાં માતાજી મોમાઈની પ્રતિષ્ઠા કરી એને આજે 20 વર્ષ પૂરા થઈને 21મું વર્ષ બેસે છે. તો પાટોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત કથા કરીએ છીએ. તો બધા જ ભાવિક ભક્તોને નિમંત્રણ આપું છું કે બધા કથા સાંભળવા આવે. પછી ભોજન પ્રસાદે પણ અહીંયા જ લે અને ઘણા જ કચ્છ કાઠિયાવાડના સાધુ સંતો આવશે. તો અહીંયા ગિરનારી મેળો ભરાશે. તો સાધુ સંતોના દર્શન કરવા, કથા સાંભળવા માટે, માતાજીના દર્શન કરવા માટે બધા જ ભાવિક ભક્તોને ખાસ નિમંત્રણ આપું. જે ચારણકુળની માલિકાએ એક મોગલ નહીં, એક આવડ નહીં, એક ખોડિયાર નહીં, એક જીવડી નહીં, એક જીતબાઈ નહીં,
એક કરણી નહીં, એક રાજબાઈ નહીં, પણ જેમાં નવલાખ લોબડિયાળીઓએ ચારણ કુળની માલિકાએ જન્મ ધારણ કરી અને ચારણ કુળને જેણે ઉજળો કર્યો હોય, એક ચારણની દીકરી માં મોગલની મારી એક નાનકડી વાત કરવી છે. આજકાલ દ્વારા આયોજિત બાય બાય નવરાત્રી મહોત્સવમાં બામ્બુ બેટ્સના સથવારે ખેલૈયાઓ રાતભર ઝૂમ્યા હતા. એટલું જ નહીં, ટ્રેડિશનલ ડ્રેસ સાથે પગને થરકાવતા આ ખેલૈયાઓએ અવ્વલ રહેવા માટે રિધમના પ્રત્યેક તાલ ઉપર મસ્ત બનીને ઝૂમતા ખેલૈયાઓ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હોય તેવો તાલ સર્જાયો હતો. માત્ર મુંબઈના ખ્યાતનામ ઓર્કેસ્ટ્રા બામ્બુ બીટ્સને મન ભરીને સાંભળવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એકથી એક ચડે તેવા રાસ ગરબા, ગુજરાતી હિન્દી ફિલ્મોના યાદગાર અને કર્ણપ્રિય ગીતો સાંભળી મંત્રમુગ્ધ થઈ ગયા હતા. સમગ્ર કાર્યક્રમને માણવા માટે રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, કચ્છ કલેક્ટર મહેન્દ્ર પટેલ, બીએસએફના ડીઆઈજી ડીકે બડોલા, સુનિલ સિંહ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજેશભાઈ ભટ્ટ, આજકાલ ગ્રુપના એડિટર ચંદ્રભાઈ જેઠાણી, કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી, નગર અધ્યક્ષા હેમલતાબેન ઘોર, વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા. આ તકે બામ્બુ બેટ્સના ઓર્ગન આર્ટિસ્ટ દ્વારા રજૂ કરવામાં આવેલી નવી થીમને જોઈને ખેલૈયાઓ સાથે દર્શકો પણ આફરીન પોકારી ઉઠ્યા હતા. Peter England exclusive showroom. Peter England believe in quality. Formal shirt, formal pant, casual shirt, casual trouser, jeans, t-shirt, belt, tie, socks, wallet, undergarment and many more. Address: Status Nirmalvi Building, Lal Tekri, Bhuj. Contact 02832 223660. સ્ટાન્ડર્ડ વ્યાજબી ભાવના એકમાત્ર બ્રાન્ડેડ રેડીમેડનું શોરૂમ. રેન્જ માત્ર 599 થી શરૂ. સ્ટાન્ડર્ડ, લાલ ટેકરી, ભુજ, કચ્છ. શ્રી કચ્છ ગુર્જર સક્રિય કેળવણી મંડળ ભુજ ભવન સંચાલન સમિતિ દ્વારા વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયું હતું. ભુજની નવી રાવલવાડી ખાતે ઉદ્ઘાટન બાદ સ્મારિકા વિમોચન બાદ પૂર્વ છાત્રોનું ઉદ્બોધન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિનોદભાઈ ચૌહાણ તેમજ સંત શ્રી વાસુદેવદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કુંવરજીભાઈ ટાંક, મનોજભાઈ વેગડ, વિનોદભાઈ સોલંકી, બાબુભાઈ પરમાર, જેઠાલાલ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. અમારી સમાજની આ શિક્ષણ સંસ્થા 90 વર્ષથી કાર્યરત છે. 90 વર્ષ જૂની સંસ્થા છે અને અમારી સંસ્થા છે એ ભુજ અને અંજાર મુકામે વિદ્યાર્થી ભવનો ચલાવે છે. આ એક એવી સંસ્થા છે કે શિક્ષણ ક્ષેત્રે એનું બહુ મહત્વનું પ્રદાન છે. આ સંસ્થાના બંને વિદ્યાર્થી ભવનોના માધ્યમથી ભુજ અને અંજાર વિસ્તારના અમારા જે ગામો છે અને બહારના પણ ઘણા બધા વિદ્યાર્થીઓ હજારોની સંખ્યામાં ભણી ગણી અને જીવનમાં સ્થાયી થયા છે. બહુ ખુશીની વાત છે કે આજે ઘણા સમય પછી અમે આ બધા ભૂતપૂર્વ છાત્રોને એક મંચ નીચે એકત્રિત કરવાનું એક પ્રયાસ કર્યો છે. સમન્વય 2015ના માધ્યમથી અમારું આજનું જે આયોજન છે એ 2 દિવસીય આયોજન છે, આજે અને આવતીકાલે. આ આયોજનમાં અમને અમારા સમાજના સન્માનનીય વડીલો મહાનુભાવોનો ખૂબ મોટો સહયોગ મળી રહ્યો છે. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે.
મુલાકાત લ્યો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. કચ્છમાં જુદા જુદા સ્થળોએ શહીદ ઇમામની યાદમાં તાજિયા નીકળ્યા હતા. નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ખાતે કોમી એકતાની મિસાલ સમા તાજિયાના જુલુસ નીકળ્યા હતા, જે ગામના જુદા જુદા માર્ગો પર ફરી વળ્યા હતા. આ પ્રસંગે ગામના આગેવાનો પણ તાજિયામાં જોડાયા હતા. जमाजा गणियों असांजे विरानी गाम के अंदर मुझे लगे तो कि वर्षों की परंपरागत ये जो जुलूस मनाई माचे तो असा विरानी गाम के अंदर एक्टिविटी करी 2 मजलिस बनाई माचे थी અને મજલિસ में असांजे कम से कम रोजा 400 થી 500 माण्हू हाजिर नहीं था અને असांजे बहु एकता અને છેલ્લા બોડી असांजे गाम के अंदर राबता मुजब सरगस करे तो અને असांजे 2 डी अंदर असांजा गाम जा वॾा वॾा अग्रणी हाजिर नहीं था અને जो असीं सन्मान करे माचे तो અને असांजे कोई जात जी तो तकलीफ़ न कोई जात जी एकता અને गाम जो साथ सकत असीं असांजो जुलूस मनाई रहिया आहियूं. असांजे एकता અને अखंडता असांजी ई दुआ आहे कि हर हमेशा कोई समाज के अंदर गाम के अंदर અને राज्य के और देश के अंदर एकता शांति असांजी एडी अपील है. માંડવી તાલુકાના મેરાઉ ખાતે દર વર્ષની પરંપરા મુજબ તાજિયા નીકળ્યા હતા. ઠેર ઠેર સરબત, ઠંડા પીણાની વ્યવસ્થા રાખવામાં આવી હતી, જેમાં ગ્રામજનોનો પણ સહયોગ મળ્યો હતો. આમ તાજિયાના જુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સ્ટાઇલ ધ ફેશન હબ બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, વીઆઈપી બ્રાન્ડ ઉપલબ્ધ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. વન સ્ટોપ શોરૂમ ફોર મેન. સ્ટાઇલ ધ ફેશન હબ. 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8008260000. લેન્ડલાઇન નંબર 02832220000. હવે જોશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. કચ્છમાં ગમખ્વાર અકસ્માતો દિન પ્રતિદિન વધી રહ્યા છે. લખપત તાલુકાના દયાપર માર્ગ પર કાર અને ખાનગી બસની ટક્કરમાં પતિ, પત્ની અને પુત્રી સહિત 3ના મોત નીપજ્યા હતા. આજે સવારે દયાપર દોલતપર માર્ગ પર કાર અને રામાણી ટ્રાવેલ્સની બસ ધડાકાભેર અથડાતા દયાપરના દિનેશ વાળંદ, મંજુલાબેન વાળંદ અને ડિમ્પી વાળંદને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા મોત થયા હતા. અકસ્માત એટલી હદે ગંભીર હતો કે સ્થળ પર ક્રેન બોલાવાઈ હતી. કચ્છમાં અકસ્માતો વધી રહ્યા છે, તેમ છતાં જવાબદારો ગંભીર બનતા નથી. આવા બનાવો અટકે તે માટે ગંભીરતા દાખવવી જરૂરી છે. કચ્છ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મોટા અકસ્માતના કારણે અનેક પરિવારના સ્વજનોએ પોતાના પરિવારોને ગુમાવ્યા છે અને આ બાબતે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મેં જિલ્લાના પોલીસવાળા, પૂર્વ અને પશ્ચિમ અને જિલ્લાના આરટીઓ અધિકારીને પણ લેખિત રજૂઆતો કરેલ છે અને આ બાબતે ખાસ ટ્રાફિક બાબતની ગંભીરતા જે લેવી જોઈએ એવી લેવાતી નથી. ખાસ કરીને મુખ્ય જે મથકો છે શહેરો એની આજુબાજુમાં પણ જ્યાં પ્રતિબંધિત એરિયા છે ત્યાં પણ ભારે વાહનો બેફામ રીતે ચાલતા હોય છે અને ગામડાને જોડતા રસ્તા છે અને એની વચ્ચે જે આવતા ગામો છે એ ગામોમાં બસ સ્ટેશન હોય, શાળા હોય, હોસ્પિટલ હોય કે શાક માર્કેટનો એરિયા હોય ત્યાં પણ વધારે અવર જવર લોકોની રહેતી હોય છે. આવા પોઈન્ટ ઉપર પણ ભારે વાહનો બેફામ રીતે જે પસાર થતા હોય છે ત્યારે પોલીસ તંત્રે અને આરટીઓ આના માટે કડકમાં કડક પગલાં લેવા જોઈએ
અને કોંગ્રેસ પક્ષ ફરીથી માંગ કરે છે કે આ બાબતે જો કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ આ બાબતે આગળની કાર્યવાહી કરશે અને લોકોને સાથે રાખી અને જાનહાની અટકે, અકસ્માતો અટકે એના માટેના એમના પ્રયાસો કોંગ્રેસ પક્ષ પણ કરશે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902. છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર, ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ ઇસીજી, ઇકો, 2D ઇકો, ટીએમટી, પીએફટી, વીપીટી, હેરેસમેન્ટ, એબીઆઈ, પેસમેકર, વેન્ટિલેટર, આઈસીસીયુ, સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ, સૌથી સરળ અને સચોટ તપાસ એટલે શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ. સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 7698282902. નખત્રાણા તાલુકાના મોટી ખોંબડી ગામે મારામારીનો બનાવ બનવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ફિરોઝ આહમદ સુમરા અને નસીમ રમઝાન સુમરાને ઝાકબ જુસબ ઈસા નૂર મહમદ અને જુસબે માર મારીને ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્તોને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. કાંઈ નહોતું, હું મારા રીતે જ ઊભો હતો ને આવીને મને માર્યા. એ લોકો રાયમાં છે, કોંબડી ગામના જ છે. એનું નામ છે ઈસા જાકબ રાયમા, બીજાનું નામ છે યુનસ જાકબ રાયમા, અને બીજાનું નામ છે ગુલ મોહમ્મદ અહમદ રાયમા, અને બીજાનું જાકબ યુસુફ રાયમા. પહેલાં એટલે મારા બાપુજીનો ને એનો કાંઈક હતો દફો પહેલાં થયો હતો ને એનામાં ખૂન કેસ થઈ ગયો હતો. એનો માણસ જતો રહ્યો હતો. એને હજી અમારા બધા લગભગ કેટલા 2009માં થયો હતો. એ એનો વેરવાળા માટે હવે અમારાથી હુમલો કરે છે. અમારી વેબસાઇટ નોંધી લેશો www.maashapuranews.com. યુટ્યુબ પર ન્યૂઝ જોવા માટે સર્ચ કરો મા આશાપુરા ન્યૂઝ. તારીખ 27 ઓક્ટોબર 2015 મંગળવાર સવારના 11 વાગે કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલમાં ટાઉન પ્લાનિંગ અંગે ભાડાના અધ્યક્ષ કિરીટભાઈ સોમપુરાની અધ્યક્ષતામાં મીટિંગનું આયોજન કરેલ છે, જેમાં ટાઉન પ્લાનિંગ અંગેના સૂચનો સ્વીકારવામાં આવશે. અખિલ કચ્છ જુનેજા સિંધી મુસ્લિમ સમાજ કચ્છના સામાજિક આગેવાનોને અઢળક દિલ્હી મુબારકબાદી. સામાજિક સંગઠનની ઇમારતને વધુને વધુ મજબૂત કરી વિકાસશીલ બને એવી દુઆ. કમિટીના 104 સભ્યોને હાર્દિક શુભેચ્છા અને અભિનંદન. જુનેજા ઇબ્રાહીમ આમદ, પ્રમુખ અખિલ કચ્છ જુનેજા સિંધી મુસ્લિમ સમાજ. જુનેજા મુસ્તાક ઇશાક, રાયણ મોટી, ઉપપ્રમુખ. જુનેજા હુસૈન ઇબ્રાહીમ, ઉપપ્રમુખ, ભુજ. જુનેજા કાસમ હુસૈન, ઉપપ્રમુખ, કોઠારા. જુનેજા ફારૂક ફકીર મહમદ, ઉપપ્રમુખ, સડાવ. જુનેજા હુસૈન સુમાર, મહામંત્રી, વાંટ. જુનેજા રોશન આમદ, મહામંત્રી, સુખપર મુન્દ્રા. જુનેજા હુસૈન સિદ્દીક, મહામંત્રી, સલાયા. જુનેજા ઇમરાન ઇસાક, મંત્રી, દહેસરા. જુનેજા સુલતાન અમીન, મંત્રી, ઢોરી, તાલુકો ભુજ. ફારૂક હુસૈન જુનેજા, મંત્રી, માંડવી. જુનેજા જાફર મુબારક, સહમંત્રી, ઉડય, ભુજ. જુનેજા ગની રહેમતુલ્લાહ, સહમંત્રી, બેરાજા, મુન્દ્રા. જુનેજા રિયાઝ હાજી અબ્દુરમાન, સહમંત્રી, બાયટ. જુનેજા હાસમ લુકમાન, સહમંત્રી, છછી, તાલુકો ભુજ. જુનેજા અબ્દુલ રજાક ફકીર મામદ, સંગઠન મંત્રી, કોડાય. જુનેજા સલીમ જાન મામદ, સંગઠન મંત્રી, માધાપર. જુનેજા ઓસમાન ઇબ્રાહીમ, સંગઠન મંત્રી, અરલ, તાલુકો નખત્રાણા. જુનેજા જાકબ ઇસ્માઇલ, સંગઠન મંત્રી, પૈયા, ખાવડા. જુનેજા જાવેદ સુલેમાન, સંગઠન મંત્રી, માંડવી. આમદ હાજી ઓસમાન, સંગઠન મંત્રી, સાંધાણ, અબડાસા. જુનેજા આદમ ઇબ્રાહીમ, ખજાનચી, રાયણ. જુનેજા ઇમરાન ગની, પ્રમુખ, સલાહકાર કમિટી, રાયણ. જુનેજા મજીદ સિદ્દીક,
ઉપપ્રમુખ સલાહકાર કમિટી કોડાય, શુભેચ્છક જુનેજા સમાજ. ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાં જમીનના કેસનું બંદૂક રાખીને લાલજીભાઈ મહેશ્વરી પર છરીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના ગણેશનગર વિસ્તારમાં વહેલી સવારે 5:15 વાગ્યાના અરસામાં લાલજીભાઈ સુમારભાઈ દાફડા ઉંમર વર્ષ 69 મંદિરેથી દર્શન કરીને પરત આવી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સે છરીના ઘા મારીને જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું હતું કે સાહેબ ચંદ્રિકાબેનના ખોટા દસ્તાવેજ બનાવી જમીન વેચી મારી છે. તેનો કેસ ચાલી રહ્યો છે, જેનું બંદૂક રાખીને વેલજી નામોરી ચૂણા, નાક્ષી હમીર ચૂણા અને લક્ષ્મણ માલસી ચૂણાએ કાવતરું રચ્યું હતું અને એક અજાણ્યા શખ્સે વહેલી સવારે લાલજીભાઈ સુમારભાઈ દાફલાને છરીના ઘા મારીને ઈજાઓ પહોંચાડી હતી. ભોગ બનનાર લાલજીભાઈ દાફલા શહેરના ભાજપના મહામંત્રી છે. જમીન બાબતના કેસમાં તેમની ઉપર હુમલો થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે 4 શખ્સો સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કેમ મોની, થાકી ગઈ છે કે શું? નો મમ્મા, વાંચવું પડશે અને કંટાળો પણ આવે છે. તને જરૂર છે સ્ફૂર્તિની. લાવ તારા માટે યસ ગોલ્ડની ચા બનાવી આવું. ઓકે મમ્મા. યશ ગોલ્ડ ચા, સવાર અમારી, દિવસ તમારો. તણાવ ભર્યા થાકથી છુટકારો આપી મનને પ્રફુલ્લિત કરે યશ ગોલ્ડ ચા. થેન્ક યુ મમ્મા. યશ ગોલ્ડ ચા પીને તો મન પ્રફુલ્લિત થઈ ગયું. મમ્મા, આઈ હેવ ટોપ્ડ ઇન ધ કોલેજ. વાવ, કોંગ્રેચ્યુલેશન બેટા. થેન્ક્સ અગેન મમ્મા. થેન્ક્સ મને નહીં, યસ ગોલ્ડ ચા ને. હવે સફળતાના શિખરો હાથ વેંતમાં. જ્યારે સંગાથમાં હોય યસ ગોલ્ડ ચા. યશ ગોલ્ડ પ્રીમિયમ ચા, સ્વાદ રહે સદાબહાર. એડ્રેસ યસ એજન્સી, માધાપર, 9426851900. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.